ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે વડગામ ગ્રામ પંચાયતમાં સફાઈની આવેલી 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાણીમાં ગઈ। ગ્રામ પંચાયતમાં ગામની સફાઈ માટે આટલી મોટી ગ્રાન્ટ આપી હોવા છતાં ગંદકીના ઢગલાથી રોગચાળાની દહેશત। તાલુકા મથકનું ગામ હોવા છતાં તાલુકા પંચાયતના આગળના ગેટ અને સરકારી આયુર્વેદિકમાં મેન ગંદકી અને ગામના મહોલ્લાના છેડ પર ગંદકીના ઢગલા। ગામના જાગૃત નાગરિકે ગંદકી દૂર કરવા ટીડીઓ અને જિલ્લા પોલીસ અધિકારીને લેખિત રજૂઆત કરી। વડગામ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં અને મહોલ્લાના છેડે કે પછી ખેતરમાં જવાના રસ્તા ઉપર કચરાના ઢગલા હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી ગામના જાગૃત નાગરિકે ટીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી હતી। ત્યારે થોડો સમય પહેલા ગામ સફાઈની માટે 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પણ તે ગ્રાન્ટ ક્યાંય સફાઈ માટે વપરાય કે પછી પાણીમાં ગઈ તે લઈને ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। થોડા સમય પહેલા વડગામ તાલુકા પંચાયતની જવાબદાર અધિકારીઓ દ્વારા વડગામ તાલુકાની ગ્રામ પંચાયતમાં ગામની સફાઈ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેને લઈને તાલુકા મથક વડગામ ગ્રામ પંચાયતને 15 લાખથી વધુ ગ્રાન્ટ સફાઈ માટે ગ્રામ પંચાયતને ફાળવી। તેમ છતાં તાલુકા મથક વડગામના વિવિધ મોહલ્લાના છેડે તાલુકા પંચાયતના મેન ગેટ આગળ વરવાડિયા જતા આવેલી જિલ્લાની મોટી આયુર્વેદિક હોસ્પિટલના મેન ગેટ આગળ અર્બુદાન નગર જતા રસ્તામાં મગરવાડા ચોકડીથી આંબેડકર નગર જતા રસ્તામાં સહિત વડગામની કેટલીય જગ્યાએ કચરાના ઢગલાઓ પડ્યા છે, તો બીજી બાજુ ગામમાં જવાના મેઇન રોડ બેંક ઓફ બરોડાના રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર છે। ત્યારે હાલ ચોમાસામાં ઠેર ઠેર કેટલીય જગ્યાએ ગામમાં પાણી ભરાય છે, જેને લઈ મોટા પાયે ગામમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ પેદા થઈ છે। અને હાલમાં ચાંદીપુરા વાયરસ ચાલતો હોવાને કારણે નાના બાળકો બીમાર હોય એની પેઢી વાલીઓમાં ભીતિ સેવાઈ રહી છે। અને ગામના જાગૃત નાગરિક ચૌધરી કામરાજભાઈ દલસંગભાઈએ વડગામ તાલુકા પંચાયતના ટીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી હતી અને વધુમાં જણાવ્યું કે ગ્રામ પંચાયતમાં જે સફાઈની લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તેમાંથી સમગ્ર ગામની વ્યવસ્થિત યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે તે માંગ કરાઈ। રિપોર્ટર નયનાબેન પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, બનાસકાંઠા।